હેલો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું જે તમે આવકનો દાખલો ઓનલાઈન અરજી કરેલી છે કે કોઈ બીજો જાતિનો દાખલો તે તમને પરત પીડીએફમાં મળે છે ડિજિટલ ગુજરાત દ્વારા. તેમાં ઈ સિગ્નેચર કઈ રીતના કરવું. અત્યારે તમે કોઈ પણ એક બ્રાઉઝરની અંદર ઓપન કરશો, માની લો કે અત્યારે મેં હાલમાં ક્રોમ બ્રાઉઝરની અંદર ઓપન કરેલું છે, તો આ રીતના આવશે ક્વેશ્ચન માર્ક. તેને આપણે રાઇટનું નિશાન કઈ રીતના કરવું. તો સૌપ્રથમ આપણે તે જે કોઈ પણ એક ફાઇલ છે તેને આપણે એડોબ રીડરમાં ઓપન કરવાની રહેશે. એડોબ રીડરમાં ઓપન થઈ ગયા બાદ મારે ઓલરેડી સિગ્નેચર કરેલી છે એટલા માટે રાઇટની નિશાની આવી ગઈ છે. જો તમારે ના આવતી હોય તો અહીંયા ઉપર ક્લિક કરી અને સિગ્નેચર પ્રોપર્ટીઝમાં જવાનું રહેશે. ત્યારબાદ શો સિગ્નેચર સર્ટિફિકેટમાં જવાનું રહેશે. ત્યારબાદ આવી રીતના ઓપ્શન ઓપન થશે. એમાં ટ્રસ્ટેડમાં જવાનું રહેશે અને ટ્રસ્ટ સર્ટિફિકેટમાં જવાનું રહેશે. તેમાં ઓપન આપી અહીંયા ક્લિક કરી તમામ ડોક્યુમેન્ટને અહીંયા ક્લિક કરી અને ઓકે આપી દેશો. ત્યારબાદ વેલિડ સિગ્નેચર કરશો ને એટલે ટ્રસ્ટેડ સિગ્નેચર અહીંયા રાઇટની નિશાની આવી જશે. જો તેમ છતાં પણ ના આવે તો મને વિડીયોમાં કોમેન્ટ કરી અને જણાવો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયા રહો. થેન્ક યુ.